તો ગાઈસ આપણે અત્યારે આવી ગયા છીએ સ્ટેશનના પુલ ઉપર છીએ આપણે. રાજકોટ જંકશન નહીં, ભક્તિનગર, સોરી, ભક્તિનગર, રાજકોટ ભક્તિનગર સ્ટેશન. આપણે જવાનું છે વીરપુર. પાછળની સાથે જોઈ રહ્યો ગાઈસ, અહીંયા પાટા છે. અહીંયા બાજુમાં બીજો એક નવો પુલ બની ગયો છે સ્ટેશન પાસે. અહીંથી ફરી ફરીને ઉપર ચડવાનું એવું છે. પછી ત્યાંથી સીધો અહીંયા ઉતરે. આ જૂનો પુલ છે. અહીંયાથી છે પાટા. આ બાજુથી ગાઈસ ટ્રેન આવે ને, આ બાજુ આવશે રાજકોટ જંકશન આવે. આ બાજુ જે પાટા જઈએ, આ બાજુ આવે વીરપુર, જેતપુર, જુનાગઢ, એ આ બાજુ જાય. તો આપણે હાલો અહીંથી ઓલી બાજુ ઉતરવાનું છે નીચે. અહીંયા ગઈ લિફ્ટની સુવિધા પણ છે, પણ લિફ્ટ બંધ છે, ચાલુ નથી. અહીંથી ઉતરવાનું આપણે નીચે. અહીંયા જે આ લિફ્ટ છે એની લાઇટ ચાલુ છે, ઉપર ચાલુ નથી એટલે લિફ્ટ બંધ છે. શૌચાલય છે. ટ્રેન આવી ગઈ. હાથમાં નંબરનો ડબ્બો છે. બુકિંગ છે આપણું. હવે આપણે બુકિંગ જ છે આપણે. ઓલા ભાઈને ફોન કરી બધી વાતચીત કરી લેજો. ભક્તિનગર સ્ટેશન ગયો. રીબડા એવું રીબડા. ટ્રાફિક હે અહીંયા ફૂલા ફૂલ. દારો થઈ ગયો હે. આપણે પહોંચવા આવ્યા ગોંડલ. ગોંડલ હાઈવે દેખાય જોઈ રહ્યો. આવી ગયું ગાઈસ ગોંડલ સ્ટેશન. ગોંડલ સ્ટેશનમાં બધા જાઓ, બધા ઉનાળો છે ને તો બધા ઠંડીના ગરમીના પવન ખાવા બેઠા એવું લાગે. અહીંયા કંઈક આ બન્યું છે નવું. જો કંઈક અંડરગ્રાઉન્ડ છે. જો અહીંથી નાલું બાજુના પ્લેટફોર્મ ઉપર ઊભી રહી છે, 1 નંબર ઉપર. ફૂલા ફૂલ છે. ઉપડી ગઈ. હા તો પાછી વિસલ વાગી ગઈ. અહીંથી ખાલી થઈ ગઈ ભાઈ ટ્રેન. આપણે ઉતરવાનું વીરપુરમાં, એટલે આપણે કાંઈ
બેહવું નથી. બસ અહીંથી ઉપડશે એટલે હવે સીધી વીરપુર. હા હલો ગાઈસ, આપણે પહોંચી ગયા છીએ વીરપુર. હા તો સુમસાન થઈ ગયો લા. સુમસાન એ શું થયું? ટિકિટ બારી આવી ગઈ. રિક્ષાઓ ભરાઈને માંડીએ જાવ અહીંથી સ્ટેશનેથી. એવું આવી રિક્ષા હોય અહીંયા વીરપુરમાં. તો હાલો ગાઈસ, પ્રોગ્રામ પતી ગયો છે. આપણે વીરપુર સ્ટેશને છીએ અત્યારે. હવે પાછા રાજકોટ ભાગ્યા છીએ. વાડીએથી આવી ગઈ આપણે અને ટ્રેનને પાવા મારે આમથી વીરપુર સ્ટેશન. જોઈ લ્યો ટ્રેન આવે છે. લાઈટ થઈ જો, હેડલાઇટ ચાલુ છે. હલો ટ્રેન આવી ગઈ. હાલો ટ્રેન આવી ગઈ છે. અહીંયા છે આ બે હજી તો અંદર ટ્રેન હલો ટ્રેનમાંથી ઉતરી ગયા. આવી જાય ને હલો ગેટે. આમ બેસાવત ને તો આપણે આમ આગળ આવે જવું પડે. એક જગ્યાએ તો હાલવું પડે, ગમે એને ચાલવું. અહીંથી એ દામ હાલવું પડે નકર આમથી આવે.